નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 15 માર્ચ 2026 રવિવારનો દિવસ. ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ કૃષ્ણ પક્ષ અને બારસ પરિયોગ બાલવકરણ જે 9 ને 19 મિનિટ સુધી પછી કૌલવકરણ ચાલુ થશે. અને આજનું નક્ષત્ર ધનિષ્ઠા નક્ષત્ર. સૂર્યનો ઉદય 6 ને 31 થી 6 ને 29 મિનિટ સુધી અને આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 12 થી 1 ને વાગ્યા સુધી અને આજના રાહુકાળ 4 ને 59 થી 6 ને 29 મિનિટ સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું ગોચર. આજના ગ્રહ ગોચરની વાત કરીએ તો મિથુન રાશિમાં ગુરુદેવનું માર્ગી પરિભ્રમણ, સિંહ રાશિમાં કેતુ મહારાજ, મકર રાશિમાં ચંદ્રદેવ અને કુંભ રાશિમાં મંગળ, બુધ અને રાહુ, મીન રાશિમાં સૂર્ય, શુક્ર અને શનિ મહારાજની યુતિ ચાલુ થઈ. ત્રિગ્રહી યોગ. આજે સૂર્યદેવનું મીન રાશિમાં પરિભ્રમણ મીનારક એટલે કમૂર્તાનો પ્રારંભ થશે. મિત્રો, આ કમૂર્તા આશરે 1 મહિનો રહેવાના. મીનારકની અંદર કોઈ પણ સારા કાર્યો, શુભ કાર્યો કરી શકાય નહીં. તો મીનારકની બાબતોનું ધ્યાન રાખવું. આજની આપણે એક નાનકડી ટિપ્સની વાત કરીએ તો જન્મ કુંડલીમાં ચંદ્ર અને રાહુની યુતિ, જેને ગ્રહણ દોષ કહેવામાં આવે છે. ચંદ્ર એ મન અને રાહુ એ કપટ, માયાવી. મિત્રો, જેની પણ જન્મ કુંડલીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ હોય અને આ ગ્રહણ દોષના કારણે જીવનમાં અલગ અલગ પ્રકારના ડિપ્રેશનો આવતા હોય છે. મન ઉપર, ચંદ્ર એટલે મન ઉપર ગ્રહણ થવું એટલે માનસિક ટેન્શનો, દિન પ્રતિદિન અલગ અલગ પ્રકારની બાબતો. જન્મ કુંડલીમાં જે ભાવના માલિક ચંદ્રમાં બનતા હોય તેના રિલેટેડ કાર્યોમાં પણ વિઘ્નતા આવતી હોય છે. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ ની બાબતો ગણે તો પિતૃદોષનું નિર્માણ થાય. અને આ પિતૃદોષ જેની પણ જન્મ કુંડલીમાં બનતા હોય ત્યારે તમારા જન્મના પૂર્વની બાબતોમાં પિતૃદોષ લઈને તમે અવતર્યા હોય અને આ પિતૃદોષના કારણે જીવનની અંદર બહુ જ મુશ્કેલીઓ પડતી હોય છે. તો મિત્રો, આ જે મીનારકનો સમયગાળો આવ્યો અને સૂર્યદેવ મીન રાશિમાં જતા હોય ત્યારે પિતૃઓના તર્પણ, પિંડદાન કરી અને આ સમયમાં તમારા દરેક કાર્યોમાં સફળતા મેળવી શકાય. મિત્રો, આ હતી આજની નાનકડી ટીપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યનું. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા મનમાં ઉગ્રતાની બાબતોમાં ધ્યાન રાખજો. તમારા મનની ગુપ્ત વાતો કોઈની સાથે શેર નહીં કરવાની. ધારેલા કાર્યોમાં તમારું ઉગ્રતા આવશે. તાત્કાલિક નિર્ણયો તાત્કાલિક કરવાથી તમારા મન ઉપર એકાગ્રતા નહીં જળવાય. પતિ પત્નીના દાંપત્ય જીવનમાં આજે ક્રોધિત ના થવાય તેની કાળજી લેવી. આજે ચંદ્રમાં દશમ સ્થાને પરિભ્રમણ કરતા હોય તો માતાને લગતા તકલીફમાંથી તમારે આજે માનસિક ટેન્શન ઊભા થશે. મેષ રાશિના જાતકોને આજે મંગળદેવ, ચંદ્રદેવ મંગળના નક્ષત્રમાં હોય તો આજના દિવસમાં મન ઉપર તો એકાગ્રતા રાખી પણ ધારેલા કાર્યોમાં અને પરિવાર સાથેનો વાદ વિવાદમાં કાળજી લેવી. મેષ રાશિના જાતકોએ આજે ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ
આજે તમારા બહારના કાર્યો અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થવાનો, પણ બહારના કાર્યોમાં પડવા વાગવાના યોગથી આજે સાચવવું. આગ અકસ્માતથી સાચવવું. વૃષભ રાશિના જાતકોએ પતિ પત્નીના દાંપત્ય જીવનમાં બેડ રિલેશનમાં તકલીફ ના પડે તેની કાળજી લેવાની. જે જાતકોને વિદેશ જવું તો વિદેશમાં જવા માટેના કાર્યો આપના માટે આજ અનુકૂળ આવશે. ફોરેન જવું, રિલેટેડ કોઈ પણ કાર્યો કરવા હોય તો વૃષભ રાશિના જાતકોએ આજે હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં ગુપ્ત ધનથી લાભ થવાનો, આકસ્મિક ધન લાભનો યુગો કહી શકાય. નોકરી ધંધાની અંદર થોડીક ચિંતાઓ ઉપસ્થિત હશે, પણ આજના આ દિવસની અંદર આર્થિક પાસું મજબૂત બનશે. આકસ્મિક ધન લાભ થવાથી ને જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાથી આજનો દિવસ આપનો માટે અનુકૂળતાવાળો રહેશે. થોડીક માનસિક ચિંતાઓને બાદ કરતા આજનો દિવસ આપનો સફળતાવાળો બની રહે તેના માટે શિવજીની આરાધના ઉપાસના કરી અને ગણપતિનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સપ્તમ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ એટલે આજે મન ઉપર પ્રફુલ્લતા રહેવાનું, પતિ પત્નીના દાંપત્ય જીવનમાં મધુરતા પણ પ્રાપ્ત થવાની, પણ ક્યાંક તમારા મનના ધારેલા કાર્યો ન થવાથી મનમાં ઉગ્રતા આવશે. પિતાના ભાગ્યની ઉન્નતિ થાય અને આજના દિવસમાં સંતાન રિલેટેડ કાર્યોમાં સફળતા મળવાની, સંતાનના સારા સમાચાર અને સંતાન પ્રાપ્તિના યોગ પણ આજના દિવસમાં કહી શકાય. કર્ક રાશિના જાતકોએ ચોખા અને ઘઉં ભિક્ષુકોને દાન કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ અને પબ્લિકના કાર્યોથી આજે તમે આનંદમાં રહેવાના. પબ્લિકના કારણે તમે આજે પરાક્રમ કરવાના. જે જાતકો રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા તેવા જાતકો આજે પરાક્રમમાં વૃદ્ધિ થવાની. આજના દિવસમાં નોકરીની અંદર પ્રગતિ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. ગુપ્ત શત્રુઓનું કશું ચાલે નહીં, તમારી જીત થવાની. આજે તમે વિજય પ્રાપ્ત કરશો. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવના મંત્ર કરવા, ઓમ ગૃણી સૂર્યાય નમઃના મંત્ર કરી સૂર્યદેવને જળપડ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કન્યા રાશિના જાતકોને આજે તમે જ્ઞાનમાં વધારો થવાનો, મનમાં આનંદ થવાનો, આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય. આજના દિવસમાં વ્હીલ વારસો, પ્રોપર્ટીના કાર્યો અને તમારા સ્નેહીજનો સાથે આજે નાના મોટા પ્રવાસનું આયોજન કરી શકો છો. આજના દિવસમાં ખાવામાં કાળજી લેવી, પેટને લગતા રોગોમાં ધ્યાન રાખવું. કન્યા રાશિના જાતકોએ તમારા મનની વાત કોઈને કહેવી નહીં, શત્રુઓ કશું બગાડી નહીં શકે. કન્યા રાશિના જાતકો આજે તમારી મનની ઈચ્છા પૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થશે. આજના દિવસમાં હનુમાનજીની આરાધના અને સૂર્યદેવને જળપણ કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં દાંપત્ય જીવનમાં અને પાર્ટનરશિપના કાર્યોમાં આનંદ રહેવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. હૃદયના સાથે જોડાયેલા જેના સંબંધો હોય તો હૃદયની અંદર એક આનંદ થવાનો. આજે તમે રાજકીયની બાબતો કે સરકારી બાબતોમાં જે જાતકો જોડાયેલા હોય તેને ક્યાંક આકસ્મિક દોડધામ થવાના યોગ કહી શકાય. મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવા હોય તો નાણાકીય વ્યવસ્થાઓ આજે તમારે થવાની. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ઓમ દુમ દુર્ગાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં પડવા વાગવાના યુક્તિ સાચવવું, ખોટા વાદ વિવાદો, નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ, સ્નેહીજનો પાડોશી મિત્રો સાથે આજે સાચવવું, ખોટા આર્ગ્યુમેન્ટો કરવાને અને શાંતિપૂર્ણ દિવસ પસાર કરવો. આજના દિવસમાં તમારા દરેક પરાક્રમમાં તમારું ભાગ્યની ઉન્નતિ થતી હોય તેવું તમને લાગ્યા કરશે. તો આજના દિવસમાં તમે તમારા ઈષ્ટદેવની આરાધના ઉપાસના કરો અને ઓમ વિષ્ણવે નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં સંતાનથી લાભ થવાનો, સંતાનના કાર્યોથી ધન લાભ થવાનો. આજના દિવસમાં વિદેશીય કાર્યો જે જાતકો કરતા હોય
એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં તેના ધન વૃદ્ધિ થવાથી આજનો દિવસ આનંદમાં થવાનો. ધન રાશિના જાતકોને જમીન દળના કાર્યમાં પણ આજે સફળતા મળવાની અને આજે ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિએ નમઃ કરી અને ગોળ અને ચણાની દાળનું દાન આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મકર રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખના કાર્યો અને તમારી દરેક ઈચ્છાઓ પૂર્તિ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થવાનો. પતિ પત્નીના દાંપત્ય જીવનમાં આજે મધુરતા પ્રાપ્ત થવાની. મકર રાશિના જાતકોને આજે વાહન લેવું હોય તો પણ લઈ શકાય. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ ઓમ શમ શનિચરાય નમઃ અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે કુંભ રાશિના જાતકોએ પડવા વાગવાના યોગમાં સાચવવું વાઘ અકસ્માત. આજના દિવસમાં ગૃહિણીઓએ રસોડાની અંદર ખૂબ જ કાળજી લેવી. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ખોટા વાદ વિવાદો અને પોતાની એનર્જી વેસ્ટ ના થાય. આજના દિવસમાં ગોળગીવાળી રોટલી ગાયને અર્પણ કરવી અને મસૂરની દાળ સંધ્યા ટાઈમે ગણપતિના મંદિરે જઈને મૂકવાથી આજનો દિવસ પસાર થાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે આકસ્મિક ધન લાભનો યોગ બનવાના. આજે નાણાકીય વ્યવહાર તમારો સચવાઈ રહેવાનો. ધનથી તમારા દરેક કાર્યો સફળતા. સંતાનના સારા સમાચાર. આજના દિવસમાં વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં પણ સફળતા મળવાની. આજે સાસરી પક્ષમાં કંઈક તમારો આઈડિયા કામ કરી જાય અને તેના કારણે તમારો માન સન્માનમાં વધારો થાય. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવના જળ અર્પણ કરવું અને પિતાના આશીર્વાદ લેવા. ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી.